ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम्। चालतु नहीं नत्वाष्टावक्त्रसूक्तस्य दीपिका तन्यते परा। ચાલો 9મા પ્રકરણના પેલા 4 શ્લોકોનો પાઠ કરીએ આપણે। कृताकृते च द्वन्द्वानि कदा शान्तानि कस्य वा एवं ज्ञात्वेह निर्वेदात् भवत्यागपरो व्रती कस्यापि तात धन्यस्य लोकचेष्टावलोकनात् जीवितेच्छा बुभुक्षा च बुभुत्सोपशमं गताः अनित्यं सर्वमेवेदं तापत्रितयदूषितम् असारं निन्दितं हेयम् इति निश्चित्य शाम्यति। कोऽसौ कालो वयः किं वा यत्र द्वन्द्वानि नो नृणाम् तान्यपेक्ष्य यथा प्राप्त वर्ति सिद्धिमवाप्नुयात्। निर्वेदाष्टकम अथवा वैराग्याष्टकम। तो एक રીતે ગુરુજી શિષ્યનો જે નિર્વેદ છે, વૈરાગ્ય છે, એની નોંધ લઈને એની પ્રશંસા કરે, શિષ્યની પ્રશંસા કરે છે કે આ પ્રકારનો નિર્વેદ અર્થાત વૈરાગ્ય તો ધરાવે છે। એ તારા અત્યાર સુધીના વાક્યો પરથી સ્પષ્ટ છે કે જે જ્ઞાન નિષ્ઠા ધરાવે છે એ ત્યારે સંભવ બને જ્યારે જિજ્ઞાસુ આ પ્રકારનો નિર્વેદ કે વૈરાગ્ય ધરાવતો હોય। અને એ નિર્વેદ એણે કેવી રીતે પ્રાપ્ત કર્યો? આ પ્રકારની વિચારસરણી કે અનુસંધાન મનમાં થતું હોય ત્યારે આવો નિર્વેદ જન્મે। અર્થાત આ પ્રકારના અનુસંધાન
તો તે કરેલું જ છે. અનુસંધાન તો પ્રાપ્ત થયેલું જ છે અને માટે એના પરિણામે તું નિર્વેદ ધરાવે છે. અને સાથે સાથે તારા જેવું નિર્વેદ ધરાવવો હોય જે જ્ઞાન માટે અત્યંત આવશ્યક છે. જ્ઞાન માટે અને જ્ઞાન નિષ્ઠા માટે આ નિર્વેદક વૈરાગ્ય અત્યંત આવશ્યક છે. એ જિજ્ઞાસુએ કેમ પ્રાપ્ત કરવો? એવું તો યમરાજા નચિકેતાની પ્રશંસા કરે છે કે કેવી રીતે નચિકેતા મનમાં શ્રેય અને પ્રેયનો વિવેક થયો હશે, કેવી રીતે એણે એ વિવેકને કારણે પ્રેયનો ત્યાગ કર્યો હશે, શ્રેયને પસંદ કર્યું હશે અને એ રીતે બ્રહ્મ વિદ્યાનો અધિકારી બન્યો હશે. એવું નચિકેતાના મનમાં જે અનુસંધાન થયું હશે એ નચિકેતાની પ્રશંસા દ્વારા કે અનુસંધાન દ્વારા નચિકેતાની પ્રશંસા પણ થાય છે અને એ દ્વારા જિજ્ઞાસુઓને માર્ગદર્શન મળે છે, બોધ મળે છે. તે રીતે અહીં પણ એક રીતે શિષ્યની અનુમોદન કરે છે. ગુરુજી પોતાની શિષ્ય પ્રત્યેની પ્રસન્નતા વ્યક્ત કરે છે. એ દ્વારા એમ કહેવાય કે શિષ્યની વખાણ પણ કરે છે. સાથે સાથે શિષ્યના મનમાં કયા પ્રકારનું અનુસંધાન થયું હશે જેના પરિણામે એણે આ સ્થિતિ પ્રાપ્ત કરી છે એ પણ એક પછી એક પ્રકરણમાં ધીમે ધીમે વ્યક્ત કરતા જાય છે. તેથી સાધકોને આ પ્રકારે માર્ગદર્શન પ્રાપ્ત થાય. તો જોયું આપણે કૃતાકૃત એ દ્વંદ્વાની ટૂંકમાં દ્વંદ્વ ક્યારે શાંત થાય? કોઈના શાંત થતા નથી. માટે ત્યાગ પરો અવ્રતી ભવ. તું ત્યાગ કર, કોઈ પ્રકારના વ્રતથી મુક્ત થા, આગ્રહથી મુક્ત થા. એ પ્રકારે તું નિર્વેદ પ્રાપ્ત કર. નિર્વેદથી આમ કર અથવા આમ કરવાથી નિર્વેદ પ્રાપ્ત કર. હિતાર્થ એવું કોણ છે અથવા એવું કોઈ વિરલ છે જે લોક ચેષ્ટા અવલોકનાત, લોકોની ચેષ્ટાઓને લોકોના વર્તનનું અવલોકન કરીને સ્વયં બોધ પ્રાપ્ત કર્યો હોય કે જીવિત ઈચ્છા, બુભુક્ષા છે, બુભુત્સા, આ ત્રણ પ્રકારની ઈચ્છાઓ બધા લોકોમાં દેખાય છે. જે ઈચ્છા પૂરી કરવા લોકો પોતાનું સમગ્ર જીવન સમાપ્ત કરે. જીવન એક જ જીવન નહીં પરંતુ જન્મો જન્મ એની પાછળ સમાપ્ત કરે અને ક્યારેય પણ એ પૂર્ણ ન થાય. ઉપશમમ ગતા, એવું કોણ છે જેની આ ઈચ્છાઓ જીવિત ઈચ્છા, જીજીવિષા, ભોક્ષા ભોગની ઈચ્છા, બુભુત્સા બધા કુતૂહલ, જાણવાનું કુતૂહલ, બુદ્ધિના સ્તરે, મનના સ્તરે, દેહના સ્તરે જે ઈચ્છાઓ છે એટલે એ ઈચ્છાઓનું કારણ છે. કોઈ દિવસ પણ ઉપશમને પ્રાપ્ત ના થાય. અને તેથી અલોક ચેષ્ટાના અવલોકનથી તું એને છોડ. જાણ કે આ ક્યારેય પણ સિદ્ધ ના થાય, આ ક્યારેય પૂરી ના થાય. અનિત્યમેવ ઇદમ સર્વમ તાપત્રય પ્રદૂષિતમ તાપત્રિતય દૂષિતમ. આ સર્વ અનિત્ય છે અને પ્રત્યેક વસ્તુ પોતાની સાથે આ ત્રણ પ્રકારનો સંતાપ લઈને આવે છે. દરેક વસ્તુમાં આધ્યાત્મિક, આદિભૌતિક અને આદિદૈવિક આ પ્રત્યેક સંતાપ જન્માવાની સંભાવના છે. વળી સ્વયં કહ્યું છે ચાલો એ પ્રકારનો સંતાપ સહન કરી લઈએ. એ સહન કરતા પણ જો કશુંક મળતું હોય વસ્તુ એના ભોગવવાથી તો બરાબર, પણ સાર કોઈ પ્રકારનો સાર નથી. બહારથી ગમે તેવું આકર્ષણ દેખાતું હોય, ભલે તમને ચાંદી દેખાતી હોય પણ એ તો છિપોલી છે, મૂલ્યહીન છે. અને વળી એટલું જ નહીં, નિંદિતમ, ચાલો સાર પણ નથી, કઈ વાંધો નહીં, પણ નિંદિતમ અર્થાત નિંદા યોગ્ય છે. તેથી હેયમ એ રીતે હે અર્થાત ત્યાગ કરવા યોગ્ય છે. તો દરેક વસ્તુ, જગતનો દરેક પદાર્થ કેમ ત્યાગ કરવા યોગ્ય છે? ત્યાગ અર્થાત એના પ્રત્યેની આસક્તિનો ત્યાગ, એના પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ, બીજો કશો ત્યાગ કરવાનો નથી. વસ્તુનો ત્યાગ એટલે વસ્તુ સાથે આપણે અમે જોડાયેલા નથી.
આપણા રાગદ્વેષને કારણે જાણે કે જોડાણ થાય છે, તેને કારણે વસ્તુ આપણા મનને વ્યસ્ત રાખે છે. એ રીતે આપણને આત્મચિંતનમાંથી વંચિત રાખે છે, મનને બહિર્મુખ રાખે છે. દરેક વસ્તુ વિશે આ પ્રકારે ચિંતન કરવાને કારણે કે આ તો અસારમ છે, નિંદિતમ છે, હેયમ છે, તાપત્રિત દૂષિત છે, અનિત્ય છે, એથી નિશ્ચિત સામ્યથી આ નિશ્ચય જન્મવો જોઈએ. ટૂંકમાં વસ્તુના સ્વરૂપ પર જેટલું આવશ્યક હોય એટલા દીર્ઘકાળ સુધી ચિંતન થવું જોઈએ. તો જે કે વસ્તુ મારા મનમાં ચિંતા જન્માવી રહી હોય, આકર્ષણ જન્માવી રહ્યું હોય, દુઃખ જન્માવી રહ્યું હોય, એ પ્રત્યેક વસ્તુ વિશે દીર્ઘકાળ સુધીનું આ ચિંતન કરવાથી છેવટે સામ્યથી મનને શાંતિ પ્રાપ્ત થાય. મનની અશાંતિ વસ્તુને કારણે નથી, વસ્તુના સ્વરૂપને ન સમજવાને કારણે છે. એના પ્રત્યે ખોટા ખ્યાલ ધરાવવાને કારણે, એના પ્રત્યેના શોભનાધ્યાસને કારણે. નિશ્ચિત દરેક વસ્તુ માટે આ પ્રકારનો નિશ્ચય જન્મવો જોઈએ. અનિત્ય છે, તાપત્રિત દૂષિત છે, અસાર છે, નિંદિત છે, હેય છે. આ બધું ક્યારે કરીશું? કોષ કાળો વયા કિંવા એવું નથી કે ભાઈ અમુક સમય આવશે એટલે વસ્તુ છૂટી જશે. એવો સમય એવું નથી કે ભાઈ કંઈક વયને પ્રાપ્ત થઈશું, મોટા થઈ જો છૂટી જશે. યત્ર દ્વંદ્વાણી નો નૃણામ, એવું કોઈ સમય નથી, એવું કોઈ સ્થળ નથી સ્વર્ગથી સુધીનું કે જ્યાં લોકો દ્વંદ્વથી પીડિત ન હોય. કોઈ સમય નથી. તમને એમ કે બ્રાહ્મણ બધો સમયમાં દ્વંદ્વથી પીડિત હોય જ. એવી કોઈ ઉંમર નથી. બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ ગમે તે હોય. કોઈ યત્ર દ્વંદ્વાની નો નૃણામ, જ્યાં મનુષ્યને દ્વંદ્વની પીડા નથી હોતી, એવો કોઈ સમય નથી, કોઈ સ્થળ નથી, કોઈ વય નથી. અર્થાત આ બધી વસ્તુ એમની જાતે જતી નથી. ટૂંકમાં ચલો અમુક સમય આવશે, જતું રહેશે. અમુક સ્થળે જઈશું, જતું રહેશે. અમુક ઉંમર આવશે, જતું રહેશે. નહીં ભાઈ, આની વસ્તુ એવી નથી. કાલોને નહીં, કાલોને જે તૃષ્ણા ને જીર્ણા. તો શું છે ભાઈ? ભોગાન ભુક્તા વયમે ભુક્તા, કાલો ન યાતો વયમય વ્યતા, તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણા. એટલે આપણે જીર્ણ થઈ જઈશું. એ તો જીર્ણ થવાની, એ તો યુવાન થવાની છે. તાની એમની ઉપેક્ષા, ઉદાસીનતા કેવી થાય? યથા પ્રાપ્ત વર્તી. જે પ્રાપ્ત થાય એ બરોબર જ છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. એ પ્રકારે સિદ્ધિ અવાપ્નયાત, વૈરાગ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. આપણે આગળ વધીએ હવે 5મા શ્લોકથી. તર્કશાસ્ત્રાદિ જ્ઞાન, હવે બૌદ્ધિક વસ્તુ કહે છે. આ બધા લાગણીના સ્તરની, મનના સ્તરની વાતો હતી. રાગદ્વેષ, આસક્તિ, તૃષ્ણા. હવે બુદ્ધિના સ્તરની વાત છે, જે આપણા મનને વિક્ષિપ્ત કરનારી વસ્તુઓ છે. તર્કશાસ્ત્રાદિ જ્ઞાનેષુ નિષ્ઠાન કર્તવ્યા. જો અદ્વૈત શાસ્ત્ર સિવાય બીજા કશામાં નિષ્ઠા ન કરવી જોઈએ. નિષ્ઠા ન કરવી જોઈએ એટલે એ શાસ્ત્રના દર્શનનો કે એ લોકોના નિર્ણયનો સ્વીકાર ન કરવો જોઈએ. તર્કશાસ્ત્રાદિ બધા શાસ્ત્રો છે, વેદાંત સિવાયના બધા શાસ્ત્રો તર્કના પરિણામે, શાસ્ત્રો એટલે કે
એ મહાપુરુષો જેમણે શાસ્ત્રો રચાય, એવા શાસ્ત્રો રચાયેલા છે. વેદાંત શાસ્ત્ર રચાયેલું નથી. વેદાંત શાસ્ત્ર તો આપણે તો એવું માનીએ છીએ કે ઈશ્વર વડે પ્રગટ થયેલું છે. પછી બાકીના બધા શાસ્ત્રો છે ને એ રચાયેલા છે. ભલે વેદ એમનો આધાર હોય, એમના કહેવા પ્રમાણે યોગ હોય, સાંખ્ય યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા, આ બધા લોકો વૈદિકો છે. અર્થાત પોતે જે અભિપ્રાય ધરાવે છે એને માટે વેદને એ લોકો મૂળ માને છે. તેથી પોતાના અભિપ્રાયને સમર્થન કરવા માટે વેદના વાક્યો જે છે એનો એ લોકો આધાર હંમેશા ઉદ્ધૃત કરતા હોય છે. નથી કરતા એમ નહીં. તો વેદમાં, શાસ્ત્રમાં, વેદ બધા બહુ શાસ્ત્રો છે. શ્રુતિ, સ્મૃતિ, પુરાણો, ઇતિહાસ પણ આવી જાય. એટલે બધું છે તો ખરું જ આપણી સમક્ષ. એ બધા શાસ્ત્રોના પરમેશ્વરો નિર્ણય કરવો એ છેવટે આપણી બુદ્ધિ પર આધારિત છે. આમ આપણે શાસ્ત્રને પ્રમાણ માનીએ છીએ કે બુદ્ધિને પ્રમાણ માનીએ છીએ? તર્કશાસ્ત્ર આદિનો અર્થ એવો થયો કે તર્ક અર્થાત બુદ્ધિને પ્રમાણ માનવામાં આવે છે. તર્કને પ્રમાણ માનવામાં આવે છે, અનુમાનને પ્રમાણ માનવામાં આવે છે. કેમ? પ્રત્યક્ષ તો જે છે તે છે જ, પણ પ્રત્યક્ષ પરથી આપણે નિર્ણય કરવાનો છે કે આ જે થઈ રહ્યું છે એનું શું કારણ છે, એનું શું તથ્ય છે, આ જગતનું શું તથ્ય છે, જીવનનું શું તથ્ય છે, એનું શું સત્ય છે. સત્ય પ્રત્યક્ષ થતું નથી, માત્ર ઘટનાઓ પ્રત્યક્ષ થાય છે. એ ઘટનાઓ પરથી સત્યનો નિર્ણય કરવાનો હોય છે. આમ સફરજન પડે એ ઘટના છે, એ પરથી નિર્ણય કરવાનો હોય કે અહીં પાછળનું કારણ શું હશે. એ નિર્ણય હંમેશા અનુમાનથી થતો હોય છે. તર્ક કહો કે અનુમાન કહો, એનાથી બધા નિર્ણયો થાય. એ બધા બુદ્ધિના નિર્ણયો છે. ને એ પ્રકારે બુદ્ધિમાં નિશ્ચય જન્મ્યા પછી બાકીનું બધું થાય. તમે જીવન જીવો શાના પર? બુદ્ધિમાં જે મૂળભૂત નિર્ણય છે જીવન વિશેનો, એ જ આપણી બધી આપણા સમગ્ર જીવનનું સંચાલન કરે છે. એ નિર્ણય પરથી આપણું શું ધ્યેય છે, ધ્યેયની પ્રાપ્તિનું શું સાધન છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેવા મૂલ્યો છે, આ બધી વસ્તુ નિર્ણય છે વડે જીવનના એ મૂળભૂત નિર્ણયથી થતો હોય છે. બહુ મહત્વની વસ્તુ છે. આમ આપણે જીવન વિશે કયા પ્રકારના નિર્ણય પર આવ્યા છીએ એ અત્યંત, અને એ પણ જાણવાની જરૂર છે કે દરેકના મનમાં જીવન વિશે નિર્ણય હોય છે. આપણે આપણી બુદ્ધિ પર કે વિચારો પર કે નિર્ણય પર ધ્યાન ના આપ્યું હોય તો કદાચ સમજતા ન હોઈએ કે શેના કયા નિર્ણયથી આપણે જીવનમાં ચાલી રહ્યા છે. શક્ય છે, પણ જીવનમાં ચાલી રહ્યા છે અર્થાત કશીક વસ્તુ આપણને માર્ગદર્શન આપી રહ્યું છે, ચલાવી રહ્યું છે. અને એ કોણ છે? આપણો નિર્ણય. પછી એને ઈશ્વર તમે કહો કે અંદરની વાત કોને, એ જે કહેવું હોય તે કહો, અંદરથી જે પ્રેરણા જન્મી છે આ વસ્તુ છે ને એ મુખ્ય છે. એવી ક્ષણો આવે જ્યારે આપણું મન આ નિર્ણયની પકડથી મુક્ત થઈ જાય એ ક્ષણ, તો એમ કહેવાય કે ચાલો મને અંદરથી કંઈક એવી જાતની લાગણી જન્મી, એવી સૂઝ જન્મી. શક્ય છે? ના, શક્ય નથી એમ નહીં. જો આપણી બુદ્ધિ આ નિર્ણયની પકડમાંથી મુક્ત થાય તો આપણે ઈશ્વરને શરણાગત થયા હોઈએ તો ઈશ્વરનું માર્ગદર્શન મળે. પણ તર્ક એને કહેવાય જે ક્યારેય પણ મુક્ત ના થાય. જે લોકોના મનમાં સ્પષ્ટ નિશ્ચય છે કે આ બધા નિર્ણયો બુદ્ધિ વડે લેવાના છે, બુદ્ધિ જન્મ વડે પ્રમાણ છે, એટલે તર્ક કે અનુમાન પ્રમાણ છે.
મોટે ભાગે એ લોકો એને છોડે નહીં. એટલે તર્કશાસ્ત્રાદિ જ્ઞાનેષુ નિષ્ઠા ન કર્તવ્યા. તર્કશાસ્ત્રાદિ, આદિ એટલે બીજા તર્કશાસ્ત્રો જ કહે છે. ટૂંકમાં ભાષ્યકાર તો બધાને તાર્કિકો જ કહે છે. જે લોકો વેદરૂપી પ્રમાણને સ્વીકારતા નથી અથવા ખાલી માત્ર કહેવા ખાતર કહેતા હોય, અમે વેદને પ્રમાણ માનીએ છીએ એવું કહે ખરા, પણ વેદને એક વાક્યને લઈને નિર્ણય કરે. સમગ્ર વેદ છે એનું એક આલોચન કર્યા પછી તમે નિર્ણય પર આવો તો બરાબર છે. ભગવાન અર્જુનને કહે કે ભાઈ જે ઉપદેશ કર્યો એનું સમગ્રતે આલોચન કર. એટલે તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતમ મયા વિમૃશ્ય એતદ શેષેણ અશેષણ એતદ વિમૃશ્ય યથા ઈચ્છસે. આ બધા લોકોએ શાસ્ત્રનું અશેષતા વિમર્શ નથી કર્યો, એક અંશને લઈને પોતાના નિર્ણયો બાંધ્યા છે. વેદાંતી લોકો એવો દાવો કરે છે કે અમે સમગ્ર વેદનો વિમર્શ કરીએ છીએ, માત્ર ઉપનિષદનો પણ નહીં, સમગ્ર વેદને અમે પ્રમાણ માનીએ છીએ. કર્મકાંડને પણ પ્રમાણ માનીએ છીએ, દરેક વાક્યને પ્રમાણ માનીએ છીએ. એ વાક્યનું જે પ્રયોજન હોય તે માટે. એટલે વાક્યનું વર્ગીકરણ થતું હોય કે ભાઈ આ વાક્ય કેવું છે, સ્વાર્થે પ્રમાણ છે કે પરાર્થે પ્રમાણ છે, અનુવાદ છે કે પછી સ્તુતિ છે, પ્રશંસા છે, અર્થવાદ છે વગેરે. એમાં કદાચ આપણો અભિપ્રાય મીમાંસકો કદાચ જુદો હોય. મીમાંસકો કશાને અર્થવાદ માનતા હોય, આપણે એને સ્વાર્થ પ્રાણ માનતા હોઈએ, જેને સ્વાર્થ પ્રાણ માને આપણે એને પરાર્થ માનતા હોઈએ, એ બરાબર છે. એક વસ્તુ છે કે વેદાંત છે, ભાષ્યકાર છે, તમે આપણે જોઈએ કે પછી ઉપદેશ શાસ્ત્ર ગ્રંથો હોય તો એ સમગ્ર વેદને એક ગ્રંથ કે શાસ્ત્ર તરીકે લેવામાં આવ્યો છે, પ્રમાણ તરીકે. એમાંથી પછી નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. માત્ર ઉપનિષદ લઈને તમે કર્મકાંડની ઉપેક્ષા કરો, માત્ર કર્મકાંડ લઈને ઉપનિષદ ઉપેક્ષા કરો, એક વાક્ય લો, પ્રશ્વદાસ્પદ ઉપનિષદ વાક્ય લો, અજામ એકામ વગેરે વગેરે, અને એના પછી આખો સિદ્ધાંત તારો. એ બીજું કશું લો, યોગશાસ્ત્રના વાક્યો પણ છે બધા કઠોપનિષદ વગેરેમાં, એમાંથી તમે લો. આમ દરેક જે દર્શન છે એ પોતાનું મૂળ તો વેદમાં શોધે છે, નહીં તો એમને કોઈ સ્વીકારે નહીં. પરંતુ એ સિવાયની એ ટૂંકમાં તમે એનાથી જે નિર્ણય કર્યો એનાથી સમન્વય થાય છે સમગ્ર શાસ્ત્રનો. તત્વ સમન્વયાર્થ, એટલા માટે સમન્વય અધ્યાય આખો આવ્યો કે ભાઈ બધા જ વાક્યોનો સમન્વય થવો જોઈએ, બધા એક વાક્યતા હોવી જોઈએ, બધા જ વાક્યો વાસ્તવમાં એક જ તત્વનો ઉપદેશ કરે છે, સીધી કાળકતી રીતે, એવો નિર્ણય થવો જોઈએ. એ તો મનમાં ખટકો રહી જાય કે પેલું તો બરાબર નથી લાગતું, પેલું તો આપણે પેલું બરાબર નથી, નહીં પેલું, બધા વસ્તુનો સમાવેશ થવો જોઈએ, સમન્વય. ચાલો, એટલે આવું વેદાંતી લોકો આવો દાવો કરે. બાકી એક શાસ્ત્ર એવું નથી દર્શન જે સમગ્ર વેદને આવી રીતે ધ્યાનમાં લઈને નિર્ણય પર આવતું હોય. તર્કશાસ્ત્ર આદિ જ્ઞાન નિષ્ઠા ન કર્તવ્ય, અર્થાત એમના અભિપ્રાયમાં નિષ્ઠા ન કરવી, એમની કે શાસ્ત્ર અભ્યાસ ન કરવો, ન સમજવા એવું નથી. એમનામાં જ ઉપયોગી અંશ છે એને જરૂર ગ્રહણ કરવા. અન્ય શાસ્ત્રોમાંથી કે અન્ય સંપ્રદાયમાંથી પણ જે શીખવા યોગ્ય હોય એ શીખવાનો કંઈ જ વાંધો નથી. પછી ભલે ને એક ક્રિશ્ચિયાનિટી હોય, બુદ્ધિઝમ હોય, જે કંઈ હોય તે, પરંતુ એમાં નિષ્ઠા ના કરવી જોઈએ. એ અભિપ્રાયને સ્વીકારી લેવો ના જોઈએ. એમાંથી જે શીખવા યોગ્ય હોય શીખો, જો શીખવું હોય તો. ઘણા
ગાંધીજીએ તો આ બધા પ્રચારકોને કહ્યું, ક્રિશ્ચન મિશનરીઓને, કે ભાઈ હિન્દુ ધર્મ છે ને પર્યાપ્ત છે, અમારે બીજા કશાની જરૂર નથી. એટલે એવું નથી, એટલે એ પોતે તો બધું જ એ બધા વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતા હતા કે ભાઈ ઇસ્લામ શું કહે છે, ક્રિશ્ચિયાનિટી શું કહે છે, બુદ્ધિઝમ શું કહે છે, જૈનિઝમ, બધા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો એમણે. પણ એમણે ક્રિશ્ચન મિશનરી કહ્યું અમારો આ હિન્દુ ધર્મ પર્યાપ્ત છે. જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે આવશ્યક છે બધી સામગ્રી પ્રદાન કરનાર, પણ અમને ક્રિશ્ચન કોઈ જરૂર નથી ભાઈ, તમે એનો પ્રચાર ના કરો, જરૂર નથી. હિન્દુસ્તાનમાં ક્રિશ્ચિયાનિટીની કોઈ જરૂર નથી. બીજા દેશોમાં હોય તો જુદી વાત છે, અમને કોઈ જરૂર નથી. અને છતાં પણ ઘણા એવા હોય છે કે નહીં પેલો શું કહે, પેલો શું કહે, બરાબર છે એમ કરીને ખોટી જિંદગી કાઢી નાખતા હોય છે પાછા. પણ છતાંય તમારામાં એ પ્રકારની સૂક્ષ્મતા હોય તો તમે જરૂર અન્યમાંથી ગ્રહણ કરી શકો છો. એવા ગ્રાહ્ય અંશ હોય છે. પણ શું ગ્રાહ્ય છે, શું ત્યાજ્ય છે, એ પ્રકારનો વિવેક જન્મ્યા પછી તમે એ બધા શાસ્ત્રો અધ્યયન કરો તો બરોબર છે, નહીં તમે ગૂંચવાઈ જાઓ, એમાં ખૂંપી જાઓ. લોકો ન્યાય તર્ક શાસ્ત્રમાં ખૂંપી જાય, પછી વ્યાકરણમાં ખૂંપી જ જાય, એમાં ખૂંપી જાય. કઈ બધા શાસ્ત્રોનું આકર્ષણ છે, એ બુદ્ધિના આકર્ષણ. આપણે એવું ટૂંકમાં એટલે નિષ્ઠાના કર્તવ્ય. આ બધા શાસ્ત્રોનું યથા યોગ્ય અધ્યયન જોઈએ કે વેદાંતના અધ્યયન માટે પણ કેટલીક અંશ બધું જોઈએ, ના જોઈએ એમ નહીં. પણ અમે દર્શનનો સ્વીકાર ના કરો. નાના વિપ્રતિગ્રસ્તત્વાદ. કેમ તમે એવું કહો છો? નાના વિપ્રતિગ્રસ્તત્વાદ. નિષ્ઠા ન કર્તવ્ય, એમનો નિષ્ઠા ન કરવી. કેમ? અનેક પ્રકારની વિપ્રતિપત્તિ વિરુદ્ધ અભિપ્રાયો ધરાવનારા છે. એક જણ બીજાનું ખંડન કરનારો છે. તૈરયમના વિરુદ્ધ વેદાંત શાસ્ત્ર છે એ કશાનો વિરોધ નથી કરતો, બધાનો સમન્વય કરે, બધાનું સ્થાન બતાવે છે. મીમાંસાનું આ સ્થાન છે, યોગનું આ સ્થાન છે, સાંખ્યનું આ સ્થાન છે, મીમાંસા બધાનું, ન્યાયનું બધાનું સ્થાન છે. એટલે વેદાંત શાસ્ત્ર બધામાંથી કંઈક ગ્રહણ કરે છે. પણ એમનો જે પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય છે એમાં પડતું નથી. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતનો નિશ્ચિતા વયમ સ્વયં. દ્વૈતીન છે ને બધા પોતાની સિદ્ધાંતની વ્યવસ્થાને સ્થાપિત કરવામાં જ રહેલા છે. પરસ્પરમ વિરુદ્ધંતે, અંતે અન્ય વિરોધ કરે. કારણ કે દ્વૈત વસ્તુ એવી છે ને અર્થઘટન અનેક થઈ શકે. તૈરયમને વિરુદ્ધ થઈ. એટલે પેલા આંધળા લોકો હાથી કેવો છે એનો નિર્ણય કરવા માટે જાય અને ભિન્ન ભિન્ન અભિપ્રાય પર આવે તો જે દેખતો છે વિરોધ નથી કરતો, જાણે છે કે અભિપ્રાયનું શું કારણ છે. નાના વિપ્રતિગ્રસ્તત્વાદ. આ બધા અભિપ્રાયો છે ને એ પરસ્પર વિપ્રતિપત્તિ, વિરુદ્ધ પ્રતિપત્તિ, વિરુદ્ધ અભિપ્રાય ધરાવનારા છે. નાના અનેક અભિપ્રાય ધરાવનારા છે, વિરુદ્ધ અભિપ્રાય ધરાવનારા છે. અનેકતા પણ હોય, વિરોધ પણ હોય પરસ્પરનો. માટે આ તર્ક શાસ્ત્ર વગેરેમાં નિષ્ઠા ન કરવી જોઈએ. એક કારણ કહ્યું. કર્મ શું, કર્મમાં પણ નિષ્ઠા ના કરવી જોઈએ. એ તર્કશાસ્ત્રથી મને જુદું કહ્યું. ના કે અષ્ટાંગ યોગ પણ તર્કશાસ્ત્ર નથી. ના કે અષ્ટાંગ યોગાદિશુ, અષ્ટાંગ યોગ વગેરે પણ નિષ્ઠા ના કરવી જોઈએ. અથવા ત્યાં અટકી ના જવું જોઈએ. આ કશાનું ખંડન નથી, કશાનો તિરસ્કાર નથી, પરંતુ એ બધાને વિચાર કર્યા વગર જ માત્ર સ્વીકારી એવું ના કરશો. એટલે વૈરાગ્ય માટે આપણે એક મહત્વની વસ્તુ છે કે બુદ્ધિમાં આ બધા જે શાસ્ત્રો છે એ વિશે સમાધાન ન થયું તો બુદ્ધિમાં કશા ને કશા પ્રકારના પ્રશ્નો વગેરે રહ્યા જ કરે. સાંખ્ય તો આમ કહે છે, મીમાંસક તો પેલું કહે છે, બૌદ્ધ તો પેલું કહે છે, યોગશાસ્ત્ર તો આમ કહે છે, કર્મકાંડ તો આમ કહે છે.
એ બધા વિશે મનમાં બરોબર જો સમજપૂર્વકનો નિશ્ચય ન જન્મ્યો હોય તો આ વસ્તુ આપણી બુદ્ધિમાં કોઈને ખટક્યા કરવાની. વૈરાગ્યનું પ્રયોજન છે કે ભાઈ સામ્યથી મન છે શમને પ્રાપ્ત કરે, શાંતિ પ્રાપ્ત કરે, અંતર્મુખતા પ્રાપ્ત કરે, જે આવશ્યક છે જ્ઞાન માટે, શ્રવણ માટે, વિચાર માટે, જ્ઞાન માટે, જ્ઞાન નિષ્ઠા માટે, બધા માટે. એટલે આગળ બધા કયા કારણો જે આપણા મનને વિક્ષિપ્ત કરનારા હોય છે, આ વસ્તુ પણ આપણી બુદ્ધિને કંઈ ને કંઈક વિક્ષિપ્ત કરનારી હોય છે. અને તેથી આ બધાની અંદર પણ ગૂંચવાઈ ના જવું જોઈએ, અટકી ના જવું જોઈએ, એ વાત કહે છે 5મા શ્લોકમાં. નાનામતમ મહર્ષિણામ સાધુનામ યોગિનામ તથા દૃષ્ટ્વા નિર્વેદમાપન્નઃ કો ન શામ્યતિ માનવઃ. को न शाम्यति मानवः. को मानव न शाम्यति. કયા મનુષ્યને મનમાં શાંતિ જન્મ મનની શાંતિ માટે આ છે. વૈરાગ્ય શેને મળે છે? મનની શાંતિ માટે. અથવા મનમાં શાંતિ ક્યારે હોય? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. મનની શાંતિ આવશ્યકતા છે આત્મચિંતન માટે, વિચાર માટે. મનની શાંતિ અત્યંત આવશ્યક છે. એને સમાધાન ને ચાલો સમાધિ ષટક સંપત્તિ કહી, સમાધાન ને ચિત્ત એકાગ્રતા પણ કહી. ચિત્તની શાંતિ, ચિત્તની અંતર્મુખતા, ચિત્તની એકાગ્રતા, આ બધી વસ્તુ કહેવામાં આવી. એની પછી આપણને કહેવામાં આવ્યો કે ભાઈ ગુરુ ઉપસદન થવું જોઈએ, શાસ્ત્રનું શ્રવણ થવું જોઈએ વગેરે. ચાલો એ તો આપણે તો બધું સાથે કરીએ, બરોબર છે, પણ શાસ્ત્રોનું શ્રવણ કરતા કરતા પણ ચિત્તની શાંતિ માટે સતત પ્રયત્ન થવો જોઈએ. ચિત્તની એકાગ્રતા માટે પણ સતત પ્રયત્ન થવો જોઈએ. તો નાનામતમ મહર્ષિણામ, પહેલા તર્કશાસ્ત્રાદિ જ્ઞાનેશુ નિષ્ઠાન કર્તવ્યા. કેમ ભાઈ તર્કથી નિર્ણય થયો હોય એવા શાસ્ત્રમાં નિષ્ઠા ન કરવી જોઈએ. કે નાનામતમ મહર્ષિણામ, કોણ? ગૌતમ મહર્ષિણામ, ગૌતમ જૈમિની પ્રભૃતિનામ. નાનામતમ તેષા મહર્ષિણામ મતમ નાના. આ મહર્ષિનો અભિપ્રાય છે કે નાનાવિધમ નાનાવિધમ પરિચ્છિન્નમ. એ અનેક પ્રકારના એમના મત હોય છે, અભિપ્રાય હોય છે, નિષ્કર્ષ. અભિપ્રાય નિષ્કર્ષ. તો આ પ્રકારે એમણે પણ એ વિચાર કર્યો, વિચારના પરિણામે જે નિષ્કર્ષ પર આવે એને આપણે મત કહીએ. એને દર્શન કહો, અભિપ્રાય કહો, નિષ્કર્ષ કહો. એ નાનાવિધમ, એ અનેક પ્રકારનું છે. પરિચ્છિન્નમ, વળી પાછું મર્યાદિત છે. ગૌતમજી, ગૌતમ ન્યાયશાસ્ત્રના રચયિતા. જૈમિની તો કે મીમાંસાના, જો કે પછી પાછળ આવે છે. ચાલો, જૈમિની પ્રભૃતિના મતમ. આમ તો કર્મની વાત પછી કરે છે, પણ છતાંય જૈમિનનું એક દર્શન છે. કર્મનું એક દર્શન એક વસ્તુ છે, કર્મકાંડ એક વસ્તુ છે, એનું દર્શન બીજી વસ્તુ છે. કયું દર્શન છે? કર્મ એ જ સાધન છે. શેના માટે? મોક્ષનું સાધન છે. અને એ પ્રકારનો નિર્ણયનો આધાર છે વેદના કેટલાક વાક્યો. અક્ષય વૈ ચાતુર્માસ યાજન ફલમ. ચાતુર્માસ વગેરે યજન કરનારનું ફળ તો અક્ષીણ છે. એના માટે એ અક્ષીણ ફળને પ્રાપ્ત કરશે, અક્ષીણ સુખને પ્રાપ્ત કરશે. આ વાક્યો પર એમની આખો સિદ્ધાંત આધારિત છે.
જેને વેદાંત એ લોકો અર્થવાદ કહે એને એ લોકો મુખ્ય વાક્ય કહેતા હોય. એટલે કહ્યું ને, યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિત વેદ વાદરતા પાર્થ નાન્યદસ્તી વાદિન વગેરે વગેરે. તો જેને આપણે અર્થવાદ કહીએ એને એ લોકો મુખ્ય વાક્ય કહે અને એના પર આખું આધારિત હોય. ત્રિવિદ્યામાં સોમપાહ પૂતપાપાહ, આમ સોમપાનથી અમને અનંત સ્વર્ગ પ્રાપ્ત થશે. સ્વર્ગતિમ પ્રાર્થયંતે, એટલે સ્વર્ગતિમ પ્રાર્થયંતે, સ્વર્ગ એમનું ધ્યેય છે, એની પ્રાર્થના કરી રહ્યા છે, એની ભાવના કરી રહ્યા છે. એ રીતે જૈમિની પણ આવી જાય. ગૌતમ ન્યાય શાસ્ત્ર હશે એટલે બહુ ઉત્તમ શાસ્ત્રો છે. અર્થાત શાસ્ત્રની દ્રષ્ટિએ, વિચારની ઉત્કૃષ્ટ દ્રષ્ટિએ બહુ ઊંચા છે બધા, પરંતુ એમના નિર્ણય દ્રષ્ટિએ આપણે એને સ્વીકારતા નથી ને દર્શનને સ્વીકારતા નથી, એમના નિષ્કર્ષને સ્વીકારતા નથી. એનો એ પણ નથી કે આપણે સમગ્ર શાસ્ત્રનો તિરસ્કાર કરીએ, એવું પણ નથી. આ બધા શાસ્ત્રના જે અંશ છે એને ગ્રાહ્ય અંશ છે એને ગ્રહણ કરીએ છીએ, પણ એનો ઉપયોગ કરીને આપણે નિષ્કર્ષ પર આવીએ છીએ. એમની જ બુદ્ધિ, એમના જ તર્ક, એનો ઉપયોગ કરીને આપણે આપણા નિષ્કર્ષ પર આવીએ છીએ. એટલે આપણે એમની પાસે ઘણું શીખ્યા. તર્કશાસ્ત્ર પર તર્ક શીખ્યા, મીમાંસા પાસે મીમાંસા એનાલિસિસ શીખ્યા, યોગ શાસ્ત્ર પાસે ચિત્તની એકાગ્રતા શીખ્યા. શીખવાનું વૈશેષિક હોય એ લોકો પાસેથી પણ કેવી રીતે આ બધું વિશ્લેષણ કરવું શીખ્યા. સાંખ્ય લોકો પાસેથી પણ શીખ્યા. આ બધા પાસેથી ઘણું શીખવાનું છે. પણ એમના જ્ઞાનમાં, એમના નિષ્કર્ષમાં નિષ્ઠા ન થવી જોઈએ. નાના મતમ, તો ન્યાયશાસ્ત્ર મતમ એટલે એ બધા જગતને સત્ય માને છે. મૂળ વસ્તુ આ છે. આ બધા દર્શનો જે છે, પછી ન્યાય હોય, વૈશેષિક હોય, સાંખ્ય હોય, યોગ હોય, સાંખ્ય હોય કે પૂર્વ મીમાંસા હોય, આ બધા દર્શનો જગતને સત્ય માનીને જ રચાયેલા છે. અને વેદનો કર્મકાંડ જગતને સત્યતા આપતો હોય એવો જ ભાષે છે. વેદનો કર્મકાંડ જ્યારે આપણને અનેક પ્રકારના કર્મનું વિધાન કરતો હોય ત્યારે એ કર્મથી પ્રાપ્ત થતા ફળને સત્યતા આપીને કે પ્રાપ્ત કરવા યોગ્ય છે અર્થી. આમ કર્મ ફળ પ્રાપ્ત કરવું યોગ્ય છે, અને કર્મફળને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું જોઈએ. એ વસ્તુ પર રચાયેલું છે આખું આ શાસ્ત્ર. તો આપણે ત્યાં સંમત થતા નથી. એટલે આ ન્યાયશાસ્ત્ર કહો, વૈશેષિક કહો, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા બધા જગતને સત્યતા આપે છે. તો સ્વર્ગને સત્યતા આપે, કર્મને સત્યતા આપે, કર્મના ફળને સત્યતા આપે, સુખ દુઃખને સત્યતા આપે, દુઃખને સત્યતા આપે અને પછી મુક્ત થવાનો માર્ગ બતાવે. દ્વૈતને સત્યતા આપે, પછી મુક્ત થવાનો માર્ગ બતાવે. યોગ શાસ્ત્ર કે કેમ દ્વૈતમાંથી મુક્ત થો. આ પ્રકારે એમની જે મૂળભૂત સમજ છે જીવન વિશે ત્યાં તકલીફ છે. એને કારણે જે નિષ્કર્ષ પર આવ્યા છે અને ત્યાં તકલીફ છે. ત્યાં બધી અનેક પ્રકારની વિવિધતા છે, વિરોધ છે. વેદાંતિના સમજે બધું કે શેને કારણે આ બધા મહાપુરુષો આ પ્રકારના નિર્ણય પર આવ્યા છે, શેને કારણે આ પ્રકારના શાસ્ત્રો રચાયા છે. એ ઉદાર મતવાદી એમ કે ભાઈ એમનો અભિપ્રાય નથી, એ તો લોકોને માટે એમણે રચ્યું છે, ચાલો એનો આપણે કંઈ વાંધો જ નથી. પણ એ બધા શાસ્ત્રમાં જે નિષ્કર્ષ છે એ નિષ્કર્ષ કેમ, કયા કારણથી આવ્યો છે સમજીએ કે એમની વિચારધારામાં કયા પ્રકારનો દોષ રહેલો છે.
આમ દરેક શાસ્ત્રમાં છે ને અમુક પ્રકારની માન્યતાઓ પર રચાયેલું આખું વિજ્ઞાન, પણ બધા શાસ્ત્રો ભલે ભલભલી વાતો કરતા હોય, વિજ્ઞાન એમ એવી જાતનો દાવો કરે કે અમે તો ઓબ્જેક્ટિવ છે, પૂરેપૂરા અમે તો નિષ્પક્ષ છીએ, નથી. અને એક્સિયમ કે અંગ્રેજીમાં એક્સિયમ્સ એટલે મૂળ સિદ્ધાંતો સ્વીકારીને ચાલતા હોય. સત્ય તો ત્યાં છે, સત્યની શોધ કરો છો ને પદાર્થમાં, ત્યાં સત્ય છે, એ સિવાય તો ક્યાંથી કોઈ ત્યાં શોધ કરે? સત્ય છે અને ત્યાં છે, અને બુદ્ધિથી શોધી શકાય. આ બધા એક્સિયમ તો ખરા ને. આ પ્રકારની મૂળભૂત તમે માન્યતા ધરાવો તો જ તમે જે કરો કરી શકો ને. જો માનો કે સત્ય ત્યાં નથી, સત્ય તો આ તો એ કરે જ નહીં ને. એ લોકો સત્યને બુદ્ધિ ન પામી શકો, બુદ્ધિને પણ છોડવી પડે, તો પછી આ પ્રકારની પ્રવૃત્તિ થાય જ નહીં ને. ભલા લોકો પોતાને ગમે તો આ મહાન માનતા હોય ને, ઓબ્જેક્ટિવ માનતા હોય, નિષ્પક્ષ માનતા હોય, કોઈ ના હોઈ શકે. તમે કશી પ્રવૃત્તિ કરો એ પહેલા તમારા મનમાં અભિપ્રાય હોવો જોઈએ કે તમે શેના માટે કરો છો. ભલા હોય ને ડોક્ટરશાય હોય, મનમાં પહેલા એક તો નિર્ણય થયો હોય છે. તમને કહે કે ફલાણા ટેસ્ટ કરો, આ બ્લડ ટેસ્ટ આખું જે હોય, ભાઈ કેમ કહેતો હોય? એના મનમાં અમુક ધારણા છે ને, તો કહે ને. અને પછી એ ધારણા પ્રમાણે એની બુદ્ધિ કામ કરે. જો સારો ડોક્ટર હોય તો બી મારી ધારણા બરોબર નથી, ચાલો બીજું કંઈક કરો. એ ધારણાને સિદ્ધ કરીએ, સમર્થન કે જે હોય તે ખરું. ટૂંકમાં અમુક પ્રકારની મૂળભૂત ધારણા વગર તમે કશું કરી જ ના શકો. એને શ્રદ્ધા કહેવામાં આવે છે. શ્રદ્ધામયો યમ પુરુષ યો એ શ્રદ્ધા સૈવ, આને શ્રદ્ધા કહેવાય. મૂળભૂત ધારણાઓ, એ મૂળભૂત ધારણાઓ પર આખી જિંદગી ચાલે. ભલા લોકો હોય ને એ ધારણાઓથી જ આગળ વધતા હોય. એ ત્યાં વેદાંતનો પ્રશ્ન છે. ટૂંકમાં કઈ ધારણાને ખ્યાલમાં રાખીને આ બધું થયેલું છે એ તમે જાણો ને. કે સાંખ્ય કઈ ધારણા ધરાવે છે, યોગ કઈ ધારણા ધરાવે છે, મીમાંસા કઈ ધારણા રાખે છે, એને એક્સિયમ કહો. જે સ્વીકાર્યા પછી આ બધું થયેલું છે. અને મૂળભૂત ધારણા કે જગત સત્ય છે. વૈજ્ઞાનિકો માટે પણ દ્વૈતીન જ છે બધા લોકો. જગત સત્ય છે. ચાલો આ જે દેખાય જેવું સત્ય નથી, તમે આ 3 ડિમેન્શન જગત સત્ય નથી, તો 4th ડિમેન્શન સત્ય તો ખરું જ. પણ સમજો, આને એ લોકો સાપેક્ષવાદ કે બહુ ઉત્તમ વસ્તુ છે, એ તો બહુ મહાન વસ્તુ છે. પણ એ જેનું જે વસ્તુનો અધ્યારોપ છે એ તો સત્ય જ છે, એ ઓબ્જેક્ટિવ જ છે. એ આત્મા સત્ય છે, એનો અધ્યારોપ છે એવું કહેતું જુદી વાત છે, એવું ના કહે. એટલે જેને આપણે સાપેક્ષવાદી કહીએ એ લોકો પણ જગતને કોઈ રીતે સત્યતા આપનારા છે જ. નિષ્ઠા કર્તવ્ય, અને માટે એમનામાં નિષ્ઠા કરશો તો એમની ધારણાઓમાં નિષ્ઠા કર્યા વગર એમના અભિપ્રાયમાં નિષ્ઠા ના થઈ શકે. એટલે ગૌતમ જૈમિની પ્રભૃતિના મતમ, આ બધા મહર્ષિઓ છે, બધા મહર્ષિના બહુ ઉત્તમ કક્ષાના છતાં નાના વિધમ પરિચ્છિન્ન એટલા જ માટે કે જ્યાં સુધી સત્યને પોતાના કરતા ભિન્ન માનવામાં આવે ત્યાંથી સત્ય પરિચ્છિન્ન જ હોય. ખરું કે નહીં? સત્ય ત્યાં છે અર્થાત મારાથી ભિન્ન છે, એનો અર્થ છે કે મારો સમાવેશ નથી કરતો. થયું તો ખરું જ ને. હું સત્યનો શોધક છું, સત્યને મારે શોધવાનું છે. સત્ય મારાથી ભિન્ન છે, હું ભિન્ન જ, અર્થાત સત્યમાં હું નો સમાવેશ પરિચ્છિન્ન થઈ જ ગયો ને. નાનાવેદમ પરિચ્છિન્નમ દૃષ્ટવા. આ તમે જુઓ ભાઈ, મેં કહ્યું એ પ્રમાણે એમની કઈ ધારણાઓ છે એ તમે પહેલા જુઓ. કઈ ધારણાઓ પર, કયા એક્સિયમ્સ પર આ બધા શાસ્ત્રો રચાયેલા છે એ તમે જુઓ. દરેકને કંઈક પ્રોબ્લેમ હોય, એમાંથી જ થયું હોય બધું.
ગૌતમ બુદ્ધને જે પ્રોબ્લેમ હોય તે ખરા, બધાના શૂન્ય છે ને ફલાણું કહેવાની કંઈક જરૂર પડી ખરી? જે હોય તે દુનિયાની સ્થિતિ જોઈએ છે એમણે, ચાર દુઃખ દુઃખે ચારે બાજુ જોયું એમણે, બહુ દુઃખી, સરમ દુઃખમ દુઃખમ ક્ષણિકમ ફલા, એને છોડવું કેમ? દુઃખને છોડતો. જો કે આ લોકો બધા આસક્ત છે ને તેથી દુઃખી થાય છે, આસક્ત કેમ મુક્ત કરવા એવી પ્રક્રિયા બતાવે. ક્ષણિકમ દુઃખમ દુઃખમ ક્ષણિકમ શૂન્યમ વગેરે વગેરે. ચાલો હું એમ કહું છું, એ લોકો એવું નહીં માને, પણ ટૂંકમાં પોતાનો જે નિષ્કર્ષ હોય એ પ્રકારની વસ્તુઓ પર લોકો આવે અને પછી ખૂબ બધું રચાય. ચાલો, પણ ટૂંકમાં દૃષ્ટવા આ તમે જુઓ, તર્કશાસ્ત્રાદિભ્યઃ નિર્વેદમાપન્નઃ દૃષ્ટ્વા નિર્વેદમાપન્નઃ મહર્ષિણામ નાનામતમ દૃષ્ટ્વા નિર્વેદમાપન્નઃ. આ મહર્ષિઓના જે દર્શનો છે જેમાં વૈવિધ્ય છે, જેને કારણે સત્ય પરિચ્છિન્ન છે, એમની દ્રષ્ટિએ દૃષ્ટવા કે જુઓ ભાઈ, એ જે નિષ્કર્ષ પર આવ્યા છે, જેને સત્ય કહે છે, સત્ય પરિચ્છિન્ન છે, પણ જુઓ તમે જે કશાને પણ એ સત્ય કહેતા હોય, સત્ય બધાનો સમાવેશ નથી કરતો. કશીક વસ્તુ બધાનો સમાવેશ ના કરે એનો થયો કેવું છે? પરિચ્છિન્ન છે. માટે દૃષ્ટવા તર્કશાસ્ત્રાદિભ્ય નિર્વેદમાપન્ન, મારા બધા શાસ્ત્ર પ્રત્યે નિર્વેદ છે, વૈરાગ્ય છે, એટલે કે એનામાં હવે કોઈ પ્રકારની આસક્તિ નથી. એના માટે એવું નથી કે આપણે સન્માન નથી કરતા, તિરસ્કાર કરે છે એવું નથી, નિર્વેદનો તિરસ્કાર નથી, દ્વેષ નથી, પણ એની ઉપયોગીતા હવે નથી. જે વસ્તુ ઉપયોગી જાય ને એમાં હંમેશા આપણને કોઈ લગાવ હોવાનો જ છે. આ બધાની મર્યાદાઓ જોઈ લીધી, એના માટે એમના સ્થાને બરોબર છે. अरे माँ आनंदमयी पण के सब अपने अपने स्थान में ठीक है. બહુ મોટી વાત છે. દરેક જણ પોતાની દ્રષ્ટિથી વસ્તુ જુએ છે અને એ પ્રકાર નિર્ણય પર આવે. सब ठीक है, अपने अपने स्थान से ठीक है. બધા પોતાના સ્થાનથી ઠીક છે. એ સ્થાન જોયું, સમજ્યા, અને પછી આપણે એ વસ્તુ એના સ્થાને બરોબર છે. સ્પર્શાન કૃત્વા બહિર્બા, એને અંદર લાવવાની જરૂર નથી, એને ત્યાં ત્યાં રાખવાની જરૂર છે. એ તર્કશાસ્ત્રાદિભ્ય નિર્વેદમાપન્ન. નિર્વેદ એટલે આ પ્રકારે ઉદાસીનતા એક જન્મી છે. આપણે એમના પ્રત્યે પૂરતો આદર છે, એમના પ્રત્યે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત નથી, અને છતાં પણ એમના સ્થાને છે. એટલે આપણું મન એ પ્રકારના ચિંતનથી મુક્ત. આપણો અગત્યની વસ્તુ શું છે કે ભાઈ આપણું મન આ બધા પ્રકારના ચિંતનથી, એના પ્રત્યે રાગથી કે દ્વેષથી, બંનેથી મુક્ત થઈ જાય. દ્વેષ પણ ના થવો જોઈએ. આવા કહેવાય, આવું કેમ કહ્યું? ખંડન છોડ ભાઈ તો એને. ઘણા લોકોને કર્યા છો, હવે છોડું નહીં, અને ખોટો ઠરાલ તું જવા દે ને બાપા. એટલે એને સાચો માનીને પકડશો નહીં, ખોટો ઠરાવવાની પછી ચિંતા ના કરશો, નહીં તમને નિર્વેદ નહીં જન્મે પાછું. કારણ કે તમારું ધ્યેય શું છે? તમારું ધ્યેય તમારી રીતે સાચા ઠેરવવાનું ધ્યેય છે કે તમારો ધ્યેય સત્ય છે? બધાનો ઉપયોગ કરીને આગળ વધો. જે આપણે ત્યાં બધા અટકી પડીએ, ટૂંકમાં એનો સ્વીકારીએ તો અટકી પડીએ, એનું ખંડન કરવામાં અટકી પડીએ. નિર્વેદનો અર્થ ખંડનમાં પણ કોઈ રસ નથી આપણને. સાધુનામ કર્મનિષ્ઠાનામ મતમ નાનાવિધમ. ચાલો હવે કોઈ સાધુની વાત કરીએ એટલે કર્મનિષ્ઠાનામ. પેલા તર્કનિષ્ઠ છે, બધા આ કર્મનિષ્ઠ છે. પેલા બુદ્ધિમાં નિષ્ઠા ધરાવનારા છે, આ ક્રિયામાં નિષ્ઠા ધરાવનારા છે. બુદ્ધિથી સત્યનો નિર્ણય કરનારા છે, આ કર્મથી સત્યને પામવાનો પ્રયત્ન કરનારા છે. મતમ નાનાવિધમ. એમનો અભિપ્રાય પણ અનેક પ્રકારનો હોવાનો જ છે. પ્રવૃત્તિ એટલી બધી પ્રકારની છે, માટે કોઈને આ યોગ્ય લાગે, કોઈને પેલું યોગ્ય લાગે. કેચિત હોમ પરાહ, કેચિત જપ પરાહ,
કેચિત કૃચ્છ ચાંદ્રાયણાદિપરાહ ઇતિ નાનાવિધમ, બધી જગ્યાએ જોડવાનું, ઇતિ નાનાવિધમ મતમ દૃષ્ટવા, મહર્ષિણામ નાનાવિધમ મતમ દૃષ્ટવા, સાધુનામ નાનાવિધમ મતમ દૃષ્ટવા, આ પ્રકાર અન્વય કરવાનો. જો આ બધા કર્મકાંડ એટલે કર્મને સત્ય માનનારા, કર્મને સાધન માનનારા. કર્મેતિ મીમાંસકા, કર્મ જીવનનું મુખ્ય સાધન છે મોક્ષનું એવું માનનારા. ત્યાં પણ અનેક અભિપ્રાય. કર્મ એટલે શું? કયું કર્મ ભાઈ? કેચિત હોમ પરાહ, કેમ માનતા કે હોમ છે એ જ સાધન છે. શેનું સાધન છે? મોક્ષનું સાધન, સ્વર્ગનું સાધન. એટલે કર્મફળને મોક્ષ માનનારા હોય. મોક્ષ શું છે? કર્મફળ છે. સ્વર્ગ શું છે? કર્મફળ છે. એટલે કયું કર્મફળ મોક્ષ છે જેના પર અભિપ્રાય જુદો જુદો હોય, અથવા એ કર્મફળને પ્રાપ્ત કરવા કયું ઉત્કૃષ્ટ સાધન, એમાં અભિપ્રાય જુદો જુદો હોય. તો કોઈ હોમને સાધન માને, હોમથી પ્રાપ્ત થાય એ મોક્ષ કહેવાય, એ સુખ મોક્ષ છે. કીધી જપ પરાહ, કેટલાક જપને શ્રેષ્ઠ માનતા હોય. ટૂંકમાં તમે કોઈ દેવતાના અનુગ્રહથી પ્રાપ્ત થાઓ કે જપથી, એ પણ ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત છે. કર્મ દ્વારા કર્મફળ ક્યારે મળે? કર્મ દ્વારા હંમેશા કોઈ દેવતાની આરાધના કરવામાં આવતી હોય, એનો અનુગ્રહની પ્રાર્થના હોય, અનુગ્રહ દ્વારા આપણને કર્મફળ પ્રાપ્ત થાય. તો કોઈ કે હોમ છે એ દેવતાને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. જપ છે એ દેવતાને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. માનો જપ પરાહ. કેજિત કૃચ્છ ચાંદ્રાયણાદિ પરાહ, આ બધા તપશ્ચર્યા છે. કૃચ્છ ચાંદ્રાયણ બધા ઘણા વ્રતો છે જે શરીરને ખૂબ પીડા આપનારા છે. ટૂંકમાં આપણે ઈરાદાપૂર્વક આ દેહની ઇન્દ્રિયોની પીડાનો સ્વીકાર કરીએ, ઈરાદાપૂર્વક દેહની ઇન્દ્રિયોને એમની ઈચ્છાઓથી ભોગથી મુક્ત રાખીએ, મુક્ત રાખીને ભોગથી આપણે વંચિત રાખીએ. એ પ્રકારે ભોગમાંથી પોતાની જાતને સંકેલી લેવી, વ્રત. તો એ પ્રકારે વ્રત પરાહ, ભિન્ન ભિન્ન પ્રકારના કર્મમાં આ ભિન્ન ભિન્ન પ્રકારના લોકો ભિન્ન ભિન્ન પ્રકારના કર્મને શ્રેષ્ઠ માને છે. એથી નાનાવિધ મત. તમે શું કરશો? હવે તમે વ્રત કરશો, હોમ કરશો, જપ કરશો, શું કરશો? એટલે એ સાધનોમાં પણ એક મત નથી. અને માટે એ સમજો, એનો અર્થ નહીં કે જપ નહીં કરવાનો, હોમ નહીં કરવાનો એવું નહીં, તર્કનો ઉપયોગ નહીં કરવાનો એવું નથી. એ દરેક વસ્તુની ઉપયોગિતા તમને જેટલી લાગે, પણ એ મોક્ષનું સાધન નથી. આ બધાની જીવનમાં કોઈક ઉપયોગિતા હોય, દરેકનું કોઈનું કોઈ સ્થાન હોય, એની ઉપયોગિતા હોય. બધાની ઉપયોગિતા એટલે બધાએ બધું કરવું એવું નથી. પેલો હોમ કરે મારે એવું નથી. આપણે માટે શું યોગ્ય છે? બધા પૂર્વના સંસ્કાર લઈને આવેલા હોય છે, પોતાનું વ્યક્તિત્વ લઈને આવેલા હોય છે, અને માટે દરેકને માટે કશુંક ને કશું શ્રેષ્ઠ સાધન હોય. બધા માટે બધું નથી હોતું. ભલે તમે પ્રયોગ કરો જુદી વાત છે, છતાં છેવટે તો કોઈકની નિષ્ઠા જપમાં હોય, કોઈકને હોમમાં હોય, કોઈકની તપમાં હોય. છે પેલું યજ્ઞ દાન તપા કર્મ, કોઈને તપમાં હોય, યજ્ઞમાં હોય, દાનમાં હોય. તો ભલે એ સાધન ઉત્તમ છે, પરંતુ કયું સાધન શ્રેષ્ઠ છે એવું કશું, એ બધા અભિપ્રાય અનેક છે. પણ તમને સાધનની જરૂરિયાત લાગે તો જરૂર એનો અપનાવો, તમે એનો ઉપયોગ કરો. પણ એ કોઈ મોક્ષના કોઈ સાધનો નથી. એ અંતઃકરણ શુદ્ધિના સાધન છે, ઈશ્વરના અનુગ્રહના સાધન છે. એ રીતે બરોબર છે, બધાનું સ્થાન છે. પણ એ પણ મનની અંદર કોઈ પ્રકારનો પછી સંઘર્ષ ના જન્માવો જોઈએ, ક્યારે પેલું કર્યું પેલા વગર રહી ગયો. એટલે આ કર્મ માટે પણ બરોબર સમજ પ્રાપ્ત કરો, અને કર્મનો શું ઉપયોગ છે એ મારી સમજ પ્રાપ્ત કરો. બરાબર? સમાધાન, દરેક વસ્તુ માટે સમાધાન તો, કે આ બધી વસ્તુઓ જીવનમાં છે, અને બધાને આપણે કોઈને કોઈ સમયે આપણે એમના પરિચયમાં આવવાના છીએ.
એ આપણા પર પ્રભાવ પાડવાના જ છે. એ પ્રભાવને કારણે મનમાં કોઈને કોઈ પ્રકારનો પાછું ખટકો રહી જાય, સંઘર્ષ થાય, થાય, કંઈક થતું હોય. એટલે બધી વસ્તુ વિશે સમાધાન થવું જોઈએ કે એનું કયું સ્થાન છે, શું છે, એ થવું જોઈએ, જેથી મનમાં એ બધી વસ્તુઓ કોઈ રીતે સંઘર્ષ ના જન્માવે, મનને અશાંત ના બનાવે. મતમ દૃષ્ટવા નિર્વેદમાપન્ન, એમના નિર્વેદ એટલે એમના પ્રત્યે પણ એક સ્વસ્થ અભિપ્રાય, ઉદાસીનતા કહો, રાગદ્વેષથી મુક્તિ કહો, એમનું સ્થાન બરોબર જાણ્યું હોય અને આપણા જીવનમાં જો જે સ્થાન એ પણ સ્થાન આપવામાં આવ્યું હોય, જરૂર હોય તો યોગ્યના એટલે કર્મભ્યોપી નિર્વેદમાપન્ન, તેવી રીતે યોગિનામ તથા. તો અમે યોગી પણ આવી ગયા. ચાલો, ક્યાં તો યોગ એટલે એને અષ્ટાંગ યોગ કહો, એટલે કે નાપી અષ્ટાંગ યોગાદિશુ, અષ્ટાંગ યોગમાં પણ અભિનિવેશ ના હોવો જોઈએ. અભિનિવેશ એટલે એમાં આસક્તિ થઈ જવી એવું ના હોવું જોઈએ. વૈરાગ્ય એટલે આસક્તિ મુક્તિ, અભિનિવેશમાંથી મુક્તિ. એટલે યોગ શાસ્ત્રનો પણ ઉપયોગ છે જ, એમાં એટલા બધા આપણે આસક્ત થઈ જઈએ કે પછી આત્મચિંતન રહી જાય. એ કેવલ આત્મ અનુસંધાન નિષ્ઠ. ટૂંકમાં વેદાંત શાસ્ત્રના કહેવા પ્રમાણે જ્ઞાનનું સાધન શું છે? વિચાર છે ને. વેદાંતાર્થ વિચારેણ જાય તે જ્ઞાનવત્વમ. વેદાંત શાસ્ત્રના એટલે કે એના મંત્રોના અર્થના વિચારથી જ્ઞાન જન્મે. કેવલ આત્મ અનુસંધાન નિષ્ઠ, માત્ર આત્મા અનુસંધાન નિષ્ઠ ક્યારે બને? આ બધી વસ્તુઓ મનમાં કોઈ પ્રકારની અશાંતિ, સંઘર્ષ, ખટકો કશું ના જન્માવતો હોય ત્યારે. બધા સાથે હિસાબ બરોબર આપણે પતાવવો જોઈએ ટૂંકમાં. એટલે નિર્વેદન ટૂંકમાં દરેકનું સ્થાન છે. આપણને લાગે કે આપણા જીવનમાં એમને સ્થાન આપવું છે તો આપો, ના હોય તો ના આપો. કયા પ્રકારના સંસ્કાર આપણામાં છે, કયા પ્રકારની પરિપક્વતા આપણામાં છે, કેવી અંતઃકરણ શુદ્ધિ છે, કેવું અંતઃકરણ નૈશલ્ય છે, શું પ્રાપ્ત કરવાનું છે, એમાં શું જરૂર છે સમજો. પોતાને શું જરૂર છે, એમાં આ બધાની શું ઉપયોગિતા છે પણ સમજો. ઉપયોગિતા જાણે તો એ અંશમાં જરૂર એને ગ્રહણ કરો, અન્ય અંશમાં એને છોડો. ઉપયોગી ના હોય તો એને સંપૂર્ણ છોડો. પણ આ બધાની ઉપયોગિતા છે માટે જ એને અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવ્યો. સાધન અવસ્થામાં પણ કેવલ આત્મ અનુસંધાન નિષ્ઠ. છેવડા બધાથી આપણે ઉપર ઉઠવાનું છે, જેથી આપણે આત્માના અનુસંધાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી. કારણ કે આત્મ અનુસંધાન શ્રવણ એટલે જ આત્મવિચાર કહો, આત્મ અનુસંધાન કહો, તો એમાં નિષ્ઠા, એ જ વસ્તુ આત્મજ્ઞાનનું સાધન છે. કોન શામ્યતિ માનવ નિર્વેદમાપન્ન. આ પ્રકારે આ બધી વસ્તુ મળે. નિર્વેદ, વૈરાગ્ય, એમના વિશેનો સ્વસ્થ સમજ, એને કારણે બધા પ્રત્યે સમાધાન, એને કારણે કોઈ પ્રકારના સંઘર્ષનો અભાવ. એમના વિશે સંઘર્ષ નહીં, પોતાના વિશે સંઘર્ષ નહીં, બધા મનમાં સંઘર્ષનો અભાવ. તો કોન શામ્યતે, કોના મનમાં શમ અર્થાત શાંતિ ન જન્મે, ક સુખમ ન પ્રાપ્નોતિ, તો મન સુખી હોય. પણ મૂળ જરૂરિયાત છે આત્મ અનુસંધાનની. આ શમની જરૂર છે ને મળે છે આત્મ અનુસંધાનની. પણ શમ છે કેમ ખબર પડે? ક સુખમ ન પ્રાપ્નોતિ, મન સુખી છે, પ્રસન્ન છે. હા, સુખ માટે કોઈ બહારની જરૂર નથી, બરાબર, પણ મન પ્રસન્ન તો જોઈએ. ટૂંકમાં આત્મ અનુસંધાન માટે મન કેવું જોઈએ? શાંત જોઈએ. શાંત કોને કહેવાય? જે મન પ્રસન્ન છે. મનની પ્રસન્નતા તો જોઈએ જ.
તો જ આ વસ્તુ થઈ શકે, નહીં તો ના થઈ શકે. એટલે આ રીતે નિર્વેદ કહો, વૈરાગ્ય કહો, એનું ચિહ્ન કયું છે? આંતરિક પ્રસન્નતા કહો. એ કેમ પ્રાપ્ત કરવી? એ જનકે તો પ્રાપ્ત કરેલી જ છે, અને એને કેમ પ્રાપ્ત કરી? એ કદાચ જનક રાજા આ બધામાંથી પસાર થયા છે, માની દઈએ આપણે, એ અથવા તો અને એ રીતે એમણે પ્રાપ્ત કરી છે, અને સાધકે પણ આ પ્રકારે પ્રાપ્ત કરવી જોઈએ, એવું અહીંયા આગળ ઉપદેશ થઈ રહ્યો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.